હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 14.1 થી વાત કરીશું। એમાં કહે છે કે નીચેનામાંથી કયા ઉદાહરણ આવર્ત ગતિ દર્શાવે છે। આવર્ત ગતિનો અર્થ તમને ખબર જ છે કે ચોક્કસ સમયનું શું થયા રાખતું હોય, પુનરાવર્તન। તો એને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ। પહેલું કીધું છે કે એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે અને ત્યાંથી પરતની સફર પૂર્ણ કરે છે। એટલે એક તરવૈયો છે, ધારો કે અહીંથી આમ જાય પછી પાછો આમ આવે, તો આપણે એને આવર્ત ગતિ ગણી શકીએ નહીં। એનું કારણ છે કે ભલે ને આગળ પાછળ જાય છે, આમ જાય છે, પાછો આવે છે, તો એ રીતે આપણે જાણીએ છીએ આવર્ત ગતિમાં ગતિનું સતત શું થતું હોય, પુનરાવર્તન। પણ એમાં ચોક્કસ સમયને અંતે એનું પુનરાવર્તન થવું જોઈએ। હવે તરવૈયો અહીંથી આમ જાય, જરૂરી નથી એટલા જ સમયમાં ફરી પાછો આમ આવે, હે ને। એટલે કે એ જે લીધેલો સમય છે એ સમાન રહેતો હોય એવું જરૂરી નથી। માટે એવું લખી શકો છો તમે અહીંયા આગળ કે તરવૈયો આગળ પાછળ ગતિ કરે છે, પણ એમાં આવર્તકાળ જે છે એ અહીંયા અચળ મળતો નથી। માટે આપણે અહીંયા આગળ કહી શકીએ આ ગતિ આવર્ત ગતિ નથી। બીજું કીધું છે કે એક મુક્ત રીતે લટકાવેલ ગજિયા ચુંબકને તેની નોર્થ સાઉથ દિશામાંથી સ્થાનાંતર આપી અને મુક્ત કરવામાં આવે છે। હવે જુઓ, એક આધાર હોય અને એની નીચે તમે ગજિયો ચુંબક આમ લટકાવી દીધો, બરાબર। એ સંતુલન સ્થિતિમાં આવે ત્યાંથી તમે એને થોડુંક મુક્ત કરશો, એટલે ચલિત કરશો, તો એ શું કરશે, એ આધાર બિંદુની આસપાસ શું કરશે, એનું પરિભ્રમણ, અને એનું શું થતું હોય, ચોક્કસ સમયે પાછું પુનરાવર્તન થતું હોય। માટે આવી ગતિને આપણે આવર્ત ગતિ ગણી શકીએ છીએ। ત્રીજું કહે છે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરતો હાઇડ્રોજન પરમાણુ। તમે બધા જ જાણો છો કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જે છે એ આવા જે પરમાણુની જે ગતિ થતી હોય, એ ગતિ જે છે એ કેવી હશે, ચોક્કસ સમયે એની એ પુનરાવર્તિત થતી હોય। માટે આવી ગતિને પણ આપણે આવર્ત ગતિ ગણી શકીએ। અને એક ધનુષમાંથી છૂટેલું તીર, તો એ તો તમે જાણો છો કે તીર છૂટશે પછી ફરી પાછું એ આવવાનું નથી, એટલે એની એ ગતિ ફરીથી થવાની નથી। માટે એને આપણે આવર્ત ગતિ ગણી શકીએ નહીં। એટલે આમાં એ અને ડી આવર્ત ગતિ નથી, જ્યારે બી અને સી આવર્ત ગતિ છે। આવો તમારો જવાબ બને। ક્વેશ્ચન 2 કહે છે 14.2 નીચેનામાંથી કયા ઉદાહરણ છે એ લગભગ સરળ આવર્ત ગતિ દર્શાવે છે અને કયા જે આવર્ત છે પણ સરળ આવર્ત ગતિ દર્શાવતા નથી। તમને આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ બેયનો ડિફરન્સ ખબર હોવી જોઈએ। આવર્ત ગતિનો મતલબ એમ થાય કે જે ગતિનું શું થયા રાખતું હોય, પુનરાવર્તન, એને આપણે આવર્ત ગતિ કહી શકીએ, હે ને। અને સમયગાળો એટલે કે કેવો હોવો જોઈએ, ચોક્કસ હોવો જોઈએ, એટલે ચોક્કસ સમયે પુનરાવર્તન થવું જોઈએ। સરળ આવર્ત ગતિની જે શરત છે એની અંદર આપણે શું કીધું હતું કે એમાં જે બળ જે લાગતું હોય એ જે હોય એના સંતુલન બિંદુ આગળ અથવા તો નિયત બિંદુ તરફ હોવું જોઈએ અને સ્થાનાંતરના સમપ્રમાણમાં હોવું જોઈએ, તો એવી જે ગતિ છે એ સરળ આવર્ત ગતિ બને છે। હવે 1 by 1 જોઈએ। જુઓ, પહેલું કહે છે પૃથ્વીની ધરીને અનુલક્ષીને તેનું ભ્રમણ। હવે પૃથ્વી છે પોતાની ધરીની આસપાસ શું કરે છે, પરિભ્રમણ કરે છે, હે ને। તો એની જે ગતિ થવાની, ધરીની આસપાસ પરિભ્રમણ કરવું, એટલે એની એ ગતિ ચોક્કસ સમયે રિપીટ થાય છે। માટે એ ગતિને આપણે આવર્ત ગતિ કહી શકીએ, હે ને। પણ એ ગતિને સરળ આવર્ત ગતિ ગણી શકાય નહીં। કેમ? કારણ કે ત્યાં આગળ જે છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં કોઈ એવું બળ લાગતું નથી। માટે આપણે એને સરળ આવર્ત ગતિ ગણી શકતા નથી। બીજું કહે છે કે યુટ્યુબમાં દોલિત પારાના સ્તંભની ગતિ। હવે યુ આકારની ટ્યુબ હોય અને એની અંદર પારાનો જે સ્તંભ હોય એની જે દોલિત ગતિ થાય, તો એ દોલિત ગતિ છે એ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ ગતિ થવાની છે, હે ને। માટે આપણે એને સરળ આવર્ત ગતિ ગણી શકીએ। ત્રીજું કહે છે એક બોલ બેરિંગ છે અને એક લીસી વક્ર વાડકી છે, એની અંદર સૌથી નિમ્નતમ બિંદુથી થોડાક ઉપરના બિંદુ પરથી છોડી દેવામાં આવે તો એની ગતિ, તમે આમ થોડુંક ઉપર લઈ જઈને આમ છોડી દો તો એની ગતિ આમનું આમ ચાલ્યા કરશે, હે ને। એટલે કે નિયત બિંદુ તરફ એની ગતિ થવાની છે, માટે એ પણ સરળ આવર્ત ગતિ જ બનશે। અને છેલ્લું કહે છે સંતુલન સ્થિતિને અનુલક્ષીને બહુપરમાણવી કણોના સામાન્ય કંપનો। તો એના જે સામાન્ય જે કંપનો થતા હોય મધ્યમાન સ્થાનને અનુલક્ષીને, તો એવી જે ગતિ છે એને આપણે આવર્ત ગતિ ગણી શકીએ, પણ એ સરળ આવર્ત ગતિ બનશે એમ કહી શકાય નહીં।
ઓકે. પછી 14.3 એમાં આપણને જુદી જુદી આકૃતિ આપી છે ને એમ કે છે કે કોઈ કણની રેખીય ગતિ માટે x વિરુદ્ધ t ના 4 આલેખો આપ્યા છે. કયો આલેખ આવર્ત ગતિ બતાવે છે અને ગતિનો આવર્તકાળ જે છે એ કેટલો હશે એ શોધો. જુઓ અહીંયા આગળ પહેલો જે આલેખ છે એ આલેખ તમને આવી રીતે બતાવ્યો છે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સમય સાથે x જે છે એ વધે છે, હે ને. તો અહીંયા આગળ જે છે આવી ગતિને આપણે જે છે એ આવર્ત ગતિ ગણી શકીએ નહીં. બીજો ઓપ્શન છે, બીજા ઓપ્શનની અંદર એટલે આ ગતિ જે છે એ આપણે પ્રશ્નની અંદર પૂછ્યું છે એ પ્રમાણે આવર્ત ગતિ છે કે નહીં એવું પૂછ્યું છે, તો આ ગતિ આવર્ત ગતિ નથી, હે ને. બીજો જે આલેખ આપ્યો છે એ આલેખ આપણને કંઈક આવી રીતે આપ્યો છે. તમને જે છે એ કંઈક આવી રીતે x જે છે એ કઈ રીતે બદલાય છે એનો આ રીતે આલેખ આપ્યો છે. તો તમે આલેખ પરથી એટલું તો જોઈ જ શકો છો કે ચોક્કસ સમયને અંતે આ જે છે ગતિનું શું થયા રાખે છે, પુનરાવર્તન, બરાબર. અને એની અંદર જે કિંમતો છે જેમ અહીંયા 1 છે, અહીંયા 3 આપ્યો છે, બરાબર, અહીંયા 0 છે, આ બાજુ જે છે -1 -3 આવી કિંમતો આપણને આપેલી છે. તો આ ચોક્કસ સમયે એની એ વસ્તુ રિપીટ થાય છે માટે આવી જે ગતિ છે એને આપણે આવર્ત ગતિ ગણી શકીએ. એનો આવર્તકાળ ગણવો હોય તો એક ચક્ર પૂરું થવા માટે લાગતો સમય. દાખલા તરીકે હું આવી વાત કરું કે અહીંથી ગતિની હું શરૂઆત ગણું તો અહીંથી શરૂ કરો, પછી અહીંથી આમ જાય, ફરીને પાછું અહીંયા આગળથી આમ આવે તો અહીં સુધીનો સમય, હે ને. તો આ બાજુ જે છે એ -1 જે છે લખ્યું છે તો -1 0 અને 1 એટલે ટોટલ ટાઈમ શું થયો, 2 સેકન્ડ થયો. એટલે અહીંયા આગળ કહી શકાય કે આ કિસ્સામાં આવર્તકાળ જે છે એ 2 સેકન્ડ છે, હે ને. ટોટલ ટાઈમ ગણવાનો, એક આખું ચક્ર પૂરું થવા માટે લાગતો સમય. ત્રીજી ગતિ જે બતાવી છે x વિરુદ્ધ tની એ કંઈક આમ રેન્ડમ જ તમને આ રીતે બતાવી છે, બરાબર. એટલે ચોક્કસ સમયે એમની એમ ગતિ પુનરાવર્તિત થતી નથી, એટલે આ જે છે એ આવર્ત ગતિ નથી. અને છેલ્લી આકૃતિની અંદર ડી આકૃતિમાં x વિરુદ્ધ tનો જે આલેખ છે એ આલેખની અંદર તમને કંઈક આવું બતાવેલું છે. જુઓ આ રીતે આપણને એક આલેખ આપ્યો છે. પહેલાં હું આલેખ દોરી દઉં પછી એના પરથી દોરું છું. જુઓ અહીંયા આગળ સપોઝ જે છે તમને અહીંયા આગળ આ પોઈન્ટ જે છે x છે, બરાબર, અને અહીંયા આગળ જે છે આને આપણે t ગણી દઈએ તો ચોક્કસ સમયે એની એ ગતિનું શું થયા રાખે છે, પુનરાવર્તન. અને એક આખું ચક્ર પૂરું થાય એટલે દાખલા તરીકે અહીંથી શરૂ કરીને એને અહીં સુધીનો સમય જુઓ. મારે દોરવામાં જો કંઈક એવું લાગતું હોય તો તમે ટેક્સ્ટબુકમાંથી એની રકમમાં જોઈ શકો છો. તો એ જે ટોટલ જે સમય છે એ t બરાબર જોઈ શકશો 2 સેકન્ડ. એક આખું ચક્ર એટલે અહીંથી આને હું શૃંગ કહું ને આને ઘર્ત કહું તો આવું જે ચક્ર પૂરું થવા માટે ટોટલ જે ટાઈમ લાગે છે એ 2 સેકન્ડ છે. એટલે આ બંને જે ગતિ છે બી અને ડી આ બંને જે છે આવર્ત ગતિ છે, બાકીની બંને આવર્ત ગતિ નથી. તો આ રીતે તમે તમારો જવાબ લખી શકો છો. હવે 14.4 હવે નેક્સ્ટ એમ કે છે 14.4માં કે નીચેનામાંથી સમયના વિધેયમાંથી કયા સરળ આવર્ત ગતિ, આવર્ત પરનું સરળ આવર્ત ગતિ ન હોય અને ત્રીજું બિન આવર્ત ગતિ દર્શાવે છે. આવર્ત ગતિના દરેક કિસ્સામાં આવર્તકાળ પણ આપણને શોધવાનો કીધો છે કોઈ ધન અચળાંક ઓમેગા માટે. ચલો પહેલી જે તમને અહીંયા આગળ આપ્યું છે કે સમીકરણ sin ઓમેગા ટી માઇનસ cos ઓમેગા ટી. તમે બધા જ જાણો છો કે આવર્ત ગતિ કોને કહી શકાય, જે ચોક્કસ સમયે શું થતું હોય એનું પુનરાવર્તન થતું હોય એવી ગતિને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. હવે એક વસ્તુ અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ આપણે કે એટલે કે એનું જે સ્વરૂપ છે એ સાઇન અથવા કોસાઇન સ્વરૂપ હશે. એટલે કોઈ સમીકરણ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ અથવા તો કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ સ્વરૂપનું હોય તો એવી ગતિને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ. તો તમે તમારા જવાબમાં આટલું શરૂઆતની અંદર લખી શકો છો કે આવર્ત ગતિની અંદર ચોક્કસ સમયે ગતિનું પુનરાવર્તન થતું હોય એટલે કે આવી જે ગતિ છે એના સમીકરણ આ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ અથવા તો કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ સ્વરૂપના હશે, જ્યાં ઓમેગા બરાબર શું હોય 2π/t, હે ને. ટી એટલે આવર્તકાળ. આટલું એક વાક્ય લખી શકો છો. એટલે પહેલું તો મારે એ જોવાનું કે આપણને જે સમીકરણ આપ્યા છે એનું સ્વરૂપ આવું કંઈક બને છે.
સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ અથવા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ સ્વરૂપ બને છે? જો બનતું હોય તો એવી જે ગતિ છે એને આપણે સરળ આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ, હે ને? તો અહીંયા આગળથી આપણે જોઈશું માત્ર સાઇન કે કોસ હોય તો આપણે બધા જ જાણીએ છીએ કે એ સ્વરૂપ જે છે એ આવર્ત વિધેય છે જ, માટે આવી ગતિ જે છે સ્વતંત્ર કહું તો આ પદ આવર્ત ગતિ બતાવે છે, આ પણ આવર્ત ગતિ બતાવે છે, પણ સરળ આવર્ત ગતિ છે કે નહીં એ મારે નક્કી કરવું હોય તો આને હું આવી રીતે લખું છું. જુઓ, √2 વડે ગુણી અને ભાગી દઈશ. જુઓ, √2 વડે જે ગુણું છું એને હું અહીંયા લખું છું અને જે ભાગાકારમાં √2 છે એને હું આવી રીતે લખું છું. તો એવી રીતે અહીંયા પણ √2 વડે ભાગ્યા હોય એ 1/√2 cos ઓમેગા ટી. તમે જાણો છો sin π/4 પણ 1/√2 છે અને cos π/4 પણ 1/√2 છે. એટલે એક કામ કરું છું કે હું પહેલું જે 1/√2 છે એને cos π/4 લખીશ, તો બીજું જે છે એને હું sin π/4 લખીશ. તમે અગાઉ પણ આવું ઉદાહરણના દાખલામાં કર્યું જ છે, તમને ખ્યાલ હશે. તો આ સ્વરૂપ sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા થયું. એટલે કે આ જે આપણો જે જવાબ છે એને આપણે શું લખી શકીએ? sin આલ્ફા માઇનસ બીટા, એટલે sin ઓમેગા ટી માઇનસ બીટા એટલે π/4 લખી શકાય. એટલે કે આપણું આ જે સમીકરણ છે એનું સ્વરૂપ કયા સ્વરૂપનું મળ્યું? એ sin ઓમેગા ટી પ્લસ ફાઈ સ્વરૂપ છે. એટલે કે આપણે કહી શકીએ કે આપણું જે આ સમીકરણ છે એ કેવી ગતિ બતાવે છે? સરળ આવર્ત ગતિ. એટલે લખી શકાય કે આ સમીકરણનું સ્વરૂપ કેવું છે? x બરાબર a sin ઓમેગા ટી પ્લસ ફાઈ પ્રકારનું છે, તેથી તે સરળ આવર્ત ગતિ દર્શાવે છે. બરાબર? એનો મારે આવર્તકાળ કેવો હોય તો આવર્તકાળ આના પરથી લખી શકાય કે અહીંયા આગળ જે છે ઓમેગા ઇન્ટુ ટી, ઓમેગા એટલે 2π/t, જેનો આવર્તકાળ t બરાબર શું થશે? 2π/ω, અને જે ફાઈ છે ફાઈ શું થશે સરખામણી કરો તો -π/4 લખી શકાય. તો આટલો જવાબ આપણને પહેલા પરથી મળી ગયો. હવે બીજું આપે છે sin ક્યુબ ઓમેગા ટી. sin ક્યુબ ઓમેગા ટી. હવે આ સ્વરૂપ જે છે આવું તમે ક્યાંય જોયું નહીં હોય. તમને ખ્યાલ હશે, જો મારી પાસે આવું સૂત્ર હોય કે sin 3θ, સાંભળ્યું હશે આવું કે sin 3θ હોય તો તમે એને આવું લખી શકો છો 3 sin θ - 4 sin ક્યુબ θ. આવું જે છે એ ત્રિકોણમિતિની અંદર આવું સ્વરૂપ તમે સાંભળ્યું હશે. તો આના પરથી મારી પાસે તો sin ક્યુબ θ છે, તો હું આને સૂત્રનો કરતાં કરું તો આવું થાય ને કે 4 sin ક્યુબ θ ઇઝ ઇક્વલ ટુ આ પદ અહીં આવશે, આ પદ આ બાજુ જશે, એટલે 3 sin θ માઇનસ sin 3θ, અને જો 4 છે એને છેદમાં લઈ જાઓ તો 1/4 જે છે એ કોમન લખી શકાય. ઓકે, આવું સ્વરૂપ છે. તો આના પરથી મારે લખવું હોય તો લખી શકાય કે એના પરથી sin ક્યુબ ઓમેગા ટી બરાબર કેવા થશે? 1/4 ઇન્ટુ 3 sin θ એટલે આપણા કિસ્સામાં ઓમેગા ટી માઇનસ sin 3θ એટલે કે sin 3 ઓમેગા ટી. તો અહીંયા જોઈ શકો છો કે આ જે સમીકરણ આપણને મળ્યું છે આનું હજી સાદુરૂપ શક્ય નથી. તો તમારે અહીંયા આગળ વાક્ય લખવું પડે કે અહીં દરેક પદ આવર્ત ગતિ દર્શાવે છે, કારણ કે આ sin θ સ્વરૂપ છે, સાઇન હોય કે કોસ હોય તો એ બંને જે છે આવર્ત વિધેયો છે. લખી શકો કે દરેક પદ સ્વતંત્ર રીતે આવર્ત ગતિ દર્શાવે છે, પણ એમનું જે સંયોજન છે એ સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી. જો સરળ આવર્ત ગતિ હોત તો આપણને આ પ્રમાણેનું સ્વરૂપ મળ્યું હોત. ઓકે, તો લખી શકો છો કે અહીં દરેક પદ કેવું બતાવે છે? આવર્ત ગતિ દર્શાવે છે, પરંતુ તેમનું સંયોજન સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી. બરાબર? આ રીતે તમે જવાબ લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન સી, જેની અંદર આપે છે 3 cos π/4 - 2 ઓમેગા ટી. આવું સમીકરણ છે 3 cos π/4 - 2 ઓમેગા ટી. આ પ્રમાણેનું જે છે એ મને અહીંયા આગળ સ્વરૂપ આપેલું છે. જુઓ અહીંયા આગળ શું થશે. હું આને ફરીથી લખું તો આવું લખી શકાય. જો હું માઇનસ કોમન કાઢી લઉં તો શું લખાય? માઇનસ કોમન કાઢીએ તો 2 ઓમેગા ટી
है ने અને અહીંયા આગળ જે છે એ π/4 ક્યાં જતા રહેશે પાછળ है ने आ रीते लखी शकाय અને તમે બધા જ જાણો છો કે cos -θ बराबर cos θ ज थाय એટલે माइनस कॉमन काढो એટલે આ પદ આમ લખો કે આમ લખો બે કોઈ ફરક પડતો નથી તો આ સમીકરણનું સ્વરૂપ પણ કેવું થયું a cos ω t + phi સ્વરૂપ છે માટે કહી શકાય કે આ સરળ આવર્ત ગતિ દર્શાવે છે તો લખી શકાય આ સ્વરૂપ કેવું છે x બરાબર a cos ω t + phi પ્રકારનું છે તેથી તે સરળ આવર્ત ગતિ દર્શાવે છે ઓકે જેનો આવર્તકાળ t બરાબર લખવો હોય તો 2π/ω ઓમેગાની જગ્યાએ કેટલા છે અહીંયા 2ω એટલે લખી શકાય π/ω અને phi બરાબર કેટલા છે -π/4 બરાબર તો આ રીતે આપણે એને લખી શકીએ છીએ તો આપણો જવાબ થયો હવે ક્વેશ્ચન ડી જુઓ ક્વેશ્ચન ડી જે છે એ મને શું આપે છે યસ cos ω t પ્લસ લાંબુ લખ્યું છે લખી દઈએ cos ω t પ્લસ cos 3ω t પ્લસ cos 5ω t શું લખી શકો છો દરેક પદ જે છે એ કેવી ગતિ દર્શાવે છે આવર્ત ગતિ દર્શાવે છે હે ને દરેક પદ જે છે એ આવર્ત ગતિ દર્શાવે છે લખી દઉં અહીંયા દરેક પદ આવર્ત ગતિ દર્શાવે છે દરેકનો આપણે આવર્તકાળ કેવો હોય તો પ્રથમ પદ છે એનો આવર્તકાળ લખું તો શું થાય તો cos ω t નો આવર્તકાળ t બરાબર સૂત્ર શું છે 2π/ω ઓમેગા બરાબર અહીંયા ઓમેગા જ છે તો આટલો થશે પછી cos 3ω t છે એનો આવર્તકાળ લખવો હોય તો 2π/ω ની વેલ્યુ શું છે 3ω તો 3ω લખશું બરાબર એ જ રીતે cos 5ω t છે એનો આવર્તકાળ શું થશે 2π/5ω આ રીતે આપણે લખી શકીએ પછી ક્વેશ્ચન ઈમાં કે છે એક્સપોનેન્શિયલ -ω²t² એક્સપોનેન્શિયલ એટલે ચરઘાતાંકીય વિધેય છે આ વિધેયમાં શું હોય જેમ જેમ t વધે એમ આ જે પદ છે એ ચરઘાતાંકીય રીતે ઘટશે मतलब કે આ જે છે એ વિધેય આવર્ત વિધેય નથી ઓકે એટલા માટે આ ગતિને જે છે એ તમે આવર્ત ગતિ કહી શકો નહીં તો અહીંયા આગળ શું વાક્ય લખશો જેમ t વધે તેમ વિધેય ચરઘાતાંકીય રીતે ઘટે છે તેથી આ ગતિ આવર્ત ગતિ નથી બરાબર અને લાસ્ટમાં f એમાં કીધું છે કેવું સૂત્ર આપ્યું છે 1 + ω/t + ω²t². તો જેમ જેમ t વધે એમાં બધા પદની કિંમત પણ વધતી જાય તો આ પણ સરળ અથવા તો આવર્ત ગતિ દર્શાવતું નથી આવર્ત ગતિ જ ન હોય તો સરળ આવર્ત ગતિ તો શક્ય જ નથી એટલે કહી શકાય કે આ ગતિ જે છે એ આવર્ત ગતિ દર્શાવતું નથી તો આ રીતે તમે તમારો જવાબ લખી શકો છો આખું ક્લિયર દેખાતું હશે એને આ રીતે લખી લો પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ટૂંકમાં આ ક્વેશ્ચનની અંદર તમારે એટલું જ સમજવાનું કે જો આવી રીતે સ્વરૂપ છે તો સ્વતંત્ર રીતે આ સરળ આવર્ત ગતિ છે બરાબર પણ એનું જે સંયોજન છે એ સરળ આવર્ત ગતિ થતું નથી કારણ કે આનું સાદુરૂપ આપો તો તમને સરળ આવર્ત ગતિ માટેનું જે સમીકરણ છે આપણું એ sin ω t + phi એ સ્વરૂપ મળતું નથી તો તમે અહીંયા આગળથી આ રીતે લખી શકો છો કે અહીં દરેક પદ માત્ર મેં અહીંયા આવર્ત ગતિ શબ્દ લખ્યો છે એની બદલે સરળ આવર્ત ગતિ દર્શાવે છે એમ લખી શકો પરંતુ સંયોજન સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી આ તો સરળ આવર્ત ગતિ જેવું સ્વરૂપ થયું જ આની અંદર પણ એ જ રીતે થશે है ना दरेक पद सरल आवत गति दर्शावशे पण एमनुं संयोजन छे ए सरल आवत गति दर्शावतुं नथी आमां पण आपणे साबित कर्युं सरल आवत गति छे ओके तो आ रीते तमारे जवाब लखवानो छे आ रीते एने समजी लेवानुं छे टूंकमां शुं थवुं जोईए शरत शुं थई गई के एनुं जे स्वरूप छे ए कया प्रकारनुं बनवुं जोईए तो ए sin ω t + phi अथवा तो ए cos ω t + phi तो एवी गति ने आपणे सरल आवत गति गणी शकीए हवे 14.5 एक कण 10 सेंटीमीटर दूर एवा बे बिंदुओ ए अने बी नी वच्चे रेखीय सरल आवत गति करे छे कही दीधुं छे सरल आवत गति करे छे ए थी बी
ની દિશાને ધન લો અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો જ્યારે તે કણ પહેલું કે છે એ છેડા પર હોય. જુઓ, આપણને જે છે આપણે સરળ આવર્ત ગતિ કરતો હોય કોઈ કણ, ત્યારે આપણે એની ગતિ માટે વાત કરી ગયા હતા. આ એ અને બી છે, આ એનું મધ્ય બિંદુ કહું ઓ, તો ટોટલ જે ડિસ્ટન્સ છે તમને 10 સેન્ટીમીટર આપ્યું છે. એનો મતલબ આ 5, અહીંથી આ 5 થાય અને અહીંથી આ 5 થાય એમ કહી શકાય. આ 5 સેન્ટીમીટર થશે અને આ બાજુ પણ આ કેટલું થશે? 5 સેન્ટીમીટર. હવે છે ને આ ક્વેશ્ચન સમજવામાં તમને કહે છે કે આ બાજુની જે દિશા છે એને તમારે ધન દિશા ગણવાની છે. એટલે અહીંથી તમે આમ જતા હોય ને તો એ દિશાને તમારે ધન લેવાની છે એવું કહી દીધું છે. હવે એક વસ્તુ ક્લિયરલી મગજમાં રાખજો અહીંયા આગળ કે આપણે બધા જ આ વસ્તુ ભણી ગયા છે કે જે અંત્ય બિંદુઓ હોય ત્યાં આગળ જે વેગ છે એ 0 હોય છે. જ્યારે આપણે વેગ, પ્રવેગ એના સમીકરણ સાબિત કર્યા ને ત્યારે આ વસ્તુ સાબિત ઓલરેડી કરેલી છે કે જ્યારે આવી સરળ આવર્ત ગતિ થાય છે ત્યારે અંત્ય બિંદુ એટલે એ અને બી, તો ત્યાં આગળ વેગ હંમેશા કેવો હોય છે? 0 હોય છે, હે ને. અને મધ્ય બિંદુએ અહીંયા આગળ વેગ કેવો હોય છે? મેક્સિમમ. આ તમે જાણો છો. પ્રવેગ માટે ઉલટું હતું. પ્રવેગ અહીંયા 0 હતો અને આ બંને જગ્યાએ એની જે કિંમત છે એ મેક્સિમમ હતી. જ્યારે x બરાબર -a હોય, પ્રવેગનું સૂત્ર શું હતું? -ω²a આવું સૂત્ર હતું. તો એની કિંમત જ્યારે અહીંયા આગળ આ -a મૂકો, -ω²x લખું પહેલાં, x બરાબર -a મૂકો તો પ્રવેગ કેવો મળે? પ્લસ. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય માટે. અને જ્યારે x બરાબરનું +a મૂકું ને ત્યારે પ્રવેગ મને કેવો મળતો હતો? માઇનસ, હે ને. કારણ કે હું xની જગ્યાએ a મૂકું તો જવાબ મારો માઇનસ આવે. એટલે બંને સ્થાને એક બાજુ પ્રવેગ છે એ ધન મળશે તો બીજી બાજુ કેવો મળતો હતો? ઋણ મળતો હતો. આ તમે અંત્ય બિંદુઓ આગળની વાત છે, હે ને. તો આ રીતે આ થિયરીની અંદર આપણે એ બધી વસ્તુ વાત કરી ગયા છે. હવે માત્ર અહીંયા આગળ આપણે જે છે એ બધાની શું કહેવાની છે? નિશાની સાથે કહેવાની છે. કઈ કઈ વસ્તુ જુઓ. પહેલાં તમને પહેલા ક્વેશ્ચનમાં શું કહે છે? એ છેડા પર તમને 3 વસ્તુ વિશે વાત કરે છે. એક છે વેગ, પછી છે પ્રવેગ અને ત્રીજું છે બળ. ચલો વિચારો તો. પહેલું જે છે હું વેગની વાત કરું તો આ અંત્ય બિંદુ આગળ એટલે આ પોઈન્ટ આગળ એ આગળ, તો એ આગળ હોય તમે ત્યારે આ અંત્ય બિંદુ આગળ વેગ શું હોય? 0. વેગ કેવો હોય છે? 0. અને આપણે જાણતા હતા કે જો હું આ બાજુની વાત કરું છું, હે ને, તો આ બાજુનો જે છેડો છે દોલનો થતા હોય તો આમ -a આવી રીતે દોલનો થાય કે અહીંયા આગળ દાખલા તરીકે ગતિની શરૂઆત આ મધ્યમાન સ્થાન હોય, તમારો જે દોલક હોય એ આમ જાય, પછી આવે, પછી આમ જાય, પાછો આવે, આમ સતત ચાલ્યા કરે. તો એક બાજુનું સ્થાન માઇનસ કહો, બીજી બાજુનું સ્થાન પ્લસ કહો, હે ને. તો -a અને +a ની વચ્ચે સતત આમ દોલનો ચાલ્યા કરે છે. જે આપણે થિયરીમાં વાત કરી છે એ જ બોલું છું. તો અહીંયા આગળ તમને જે છે એ શું શોધવાનું કીધું છે? પ્રવેગ પણ કીધો છે અને સાથે સાથે બળની પણ વાત કરી છે. તો વિચારો, આ સ્થાનને તમે -a કહો તો મેં હમણાં જ કીધું એ બાજુ પ્રવેગ કેવો આવશે? પ્લસ આવશે. એટલે કહી શકાય અહીંયા આ છેડે જે છે એ પ્રવેગ કેવો હશે? ધન. અને પ્રવેગ ધન તો F બરાબર ma, હે ને. એટલે જો પ્રવેગ ધન તો બળ પણ કેવું હોય? ધન. તમે લોજિકલી વિચારો તો તમારો જે કણ છે એ બિંદુ આગળથી આમ પછી પાછો ફરશે આમ, તો અહીંયા આમ પાછો ફરતો હોય એટલે એક્ઝેક્ટલી આ પોઈન્ટ આગળ હોય ત્યારે એનો વેગ કેવો થઈ ગયો? 0. પછી આમ જાય છે એટલે ધન દિશામાં જાય એટલે પ્રવેગ પણ ધન અને સાથે બળ પણ ધન. બરાબર. બીજો ક્વેશ્ચન કીધો છે કયા સ્થાને? બી છેડા આગળ. ચલો બી છેડા આગળ તમારે ગણવું હોય તો ત્રણેય રાશિની વાત કરું: વેગ, પ્રવેગ અને બળ. ચલો વિચારો, અહીંયા આગળ બી આગળથી પણ એ જ રીતે સેમ કણ આમ પાછો ફરશે. તો પર્ટિક્યુલર એ બિંદુ આગળની વાત કરું તો વેગ કેવો હશે? 0. અને +a આગળ શું હતું? પ્રવેગ કેવો હતો? ઋણ હતો, હે ને. તો અથવા તો આ દિશામાં જાય છે તો પણ વિચારી શકો છો આ દિશા ધન છે, આમ જતો હોય તો પ્રવેગ જે છે એ કેવો છે? ઋણ. અને જો પ્રવેગ ઋણ છે તો બળ પણ કેવું હશે? ઋણ જ હશે. ત્રીજો પ્રશ્ન. ત્રીજો કે છે એબીના મધ્ય બિંદુ પર એ તરફની દિશા. જુઓ, એબીનું મધ્ય બિંદુ, એબીનું મધ્ય બિંદુ એટલે O થયું, હે ને. તો O આગળ અને પાછી કઈ દિશા કીધું છે? એ તરફની દિશા. એ તરફની દિશા એટલે આમ જવાનું છે, આમ. બરાબર. એટલે લખું એબીના મધ્ય બિંદુ O પર એ તરફની દિશામાં. ચલો વિચારો, શું હતું? વેગ,
પછી પ્રવેગ અને ત્રીજું કેવું કહેવાનું છે? બળ. યાદ કરો, અંત્ય બિંદુઓ આગળ જે છે એ પ્રવેગ કેવો હતો? -a² કે +a², બરાબર. પણ મધ્ય બિંદુ જે હોય, જે નિયત બિંદુ કહી શકાય, ત્યાં આગળ પ્રવેગ 0 તો વેગ પણ 0, બરાબર. હવે વાત આવે છે બળ પણ 0. હવે વાત આવે છે વેગની. તો જુઓ, તમે કઈ બાજુ જઈ રહ્યા છો? એ તરફની દિશામાં, એટલે બી થી આમ ગયા, એ તરફની દિશા એટલે આ દિશામાં હોય એટલે વેગ કેવો આવે? ઋણ. એટલે તમારો જવાબ શું હશે? -0 અને 0. નેક્સ્ટ કીધો છે બી થી 2 સેન્ટીમીટર દૂર. બી થી લખું આખું 2 સેન્ટીમીટર દૂર કઈ બાજુ કે છે? એની તરફ જતા, એ તરફ. જુઓ, એટલે તમારે શું કરવાનું છે? અહીંથી બી થી 2 સેન્ટીમીટર દૂર, એટલે તમે અહીંયા ક્યાંક હશો, આ 2 સેન્ટીમીટર દૂર કહું તો 2 સેન્ટીમીટર દૂર એ તરફ, એટલે તમારે જવાનું છે આ બાજુ. ઓકે, આ બાજુ જાઓ એટલે ઋણ જ આવશે ને, તો આ બાજુ જવાનું છે. એટલે આ પોઈન્ટ આગળ, એટલે આનું નામ હું કંઈક સી આપું, તો સી પર શું થશે? વી કેવો થશે? તો આમ જાઓ છો એટલે ઋણ, બરાબર. તમે આમ જ જઈ રહ્યા છો તો પ્રવેગ પણ કેવો છે? ઋણ છે. અને પ્રવેગ ઋણ હોય તો બળ પણ કેવું મળશે તમને? ઋણ જ મળશે. તો ડી માટે આવું કહી શકાય, નેગેટિવ નેગેટિવ નેગેટિવ. એ થી 3 સેન્ટીમીટર દૂર બી તરફ. હવે શું કહે છે? એ થી 3 સેન્ટીમીટર દૂર બી તરફ, એટલે હું આનું નામ ડી આગળ કહું છું. ચલો ડી નામ આપું છું. એટલે અહીંયા આગળ જુઓ, આવું થશે. એ થી 3 સેન્ટીમીટર દૂર, એટલે આમ થયું 3 સેન્ટીમીટર, બરાબર. ડી આગળ, અને હું ડી નામ આપી દઉં. તો આમ જવાનું છે તમારે. કઈ બાજુ જવાનું છે? એ થી બી તરફ, એટલે આમ જઈ રહ્યા છો, એટલે ધન દિશામાં જઈ રહ્યા છો, તો વી પણ ધન, પ્રવેગ પણ ધન, અને માટે બળ પણ ધન, બરાબર. એફ. એની અંદર શું કહે છે? બી થી 4 સેન્ટીમીટર દૂર એ તરફ. બી થી 4 સેન્ટીમીટર દૂર એ તરફ, બરાબર. ઈ આગળ કહું છું, એનું નામ ઈ આપી દઉં. ચલો, 4 સેન્ટીમીટર દૂર એટલે આમ થશે ને. અહીંયા આ 4 સેન્ટીમીટર કહું તો આનું નામ ઈ અપાય. અને કઈ બાજુ જઈ રહ્યા છો તમે? એ તરફ, એટલે આમ જાઓ છો એટલે ઋણ તરફ, તો શું થશે? વી ઋણ, પ્રવેગ પણ એ બાજુ જાઓ છો ઋણ, માટે બળ પણ ઋણ. તો આ રીતે બધા જે છે એ બધા માટે તમે દિશાઓ જે છે એ નક્કી કરી શકો છો. ઓકે, મેઇનલી અંત્ય બિંદુ આગળ ને મધ્ય બિંદુ આગળ વેગ અને પ્રવેગ ખબર હોય તો એને આધારે પણ આ બધી વસ્તુ કહી શકાય. તો આજે જેટલા દાખલા કરાયા છે સરસ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. બીજા નેક્સ્ટ ટાઈમ.